નમસ્કાર, ગુડ મોર્નિંગ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. કલોલ તાલુકાના વડસર ગણપતિ મંદિર ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો. આનંદમ પરિવાર અને વડસરના ગ્રામજનો દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. લોકસભાની ચૂંટણીમાં હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે લોકશાહીના આ મહાપર્વમાં વધુને વધુ મતદાન થાય અને લોકો મતાધિકારનો ઉપયોગ કરે તે હેતુથી મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો થકી મતદારોની સહભાગિતાને વધે અને સુનિશ્ચિત કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર, સેવાભાવી સંસ્થાઓ, જાગૃત નાગરિકો તેમજ મંદિર ટ્રસ્ટ દ્વારા મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ત્યારે કલોલ તાલુકાના વડસર ગામે આવેલા વડસર ગણપતિ મંદિર ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મતદાન જાગૃતિ કાર્યક્રમ અંગે વાત કરવામાં આવે તો આનંદમ પરિવારના અનિલ પટેલે કહ્યું છે કે કલોલ તાલુકાના વડસર ગણપતિ મંદિર ખાતે આનંદમ પરિવાર અને વડસરના ગ્રામજનો દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં ગ્રામજનોએ ભાગ લીધો. આ કાર્યક્રમમાં પધારેલા મહેમાનોમાં પુરુષો, મહિલાઓ અને નવા મતદારોને અવશ્ય મતદાન કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. મતદાનનો સંકલ્પ 100% મતદાનનો અભિગમના સૂત્રને સાર્થક કરવામાં આવ્યો હતો અને મતદારોને મતદાન કરવા માટે શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા. આ અવસરે BCCIના સેક્રેટરી જય શાહ પણ ઉપસ્થિત હતા અને ચોથ નિમિત્તે વડસર ગણપતિ મંદિરમાં ભગવાન શ્રી ગણેશના દર્શન પણ કર્યા હતા. બોલો વડસડિયા ગણપતિ દાદાની, બોલો પાર્વતી પતિ હર હર મહાદેવ. સદૈવ મંચ અને એના આયોજકો એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે મને અહીંયા ભગવાનના દર્શન માટે નિમંત્રિત કર્યો. મંદિરના અંદર જવાથી મારું આખું માઇન્ડ જ ચેન્જ થયું. તમને શું કહું છું, માનનીય અમિતભાઈ શાહ સાહેબ પણ અહીંયા આવ્યા હતા. એટલે એમણે કહ્યું કે મારા પરિવારને સાથે લઈને આવીશ, પણ અમે એ પરિવારની સાથે ના આવી શક્યા, પણ હું અહીંયા આવી ગયો અને આવતી વખતે એમની જોડે પાછો ફરીથી આવીશ. બીજી લોકો બહુ લાંબી વાત નહીં કરું. આપ સૌ પણ ભગવાનના ધામમાં આવ્યા છો અને ભગવાનને ભજવા આવ્યા છો, પણ આપ સૌ સમજદાર માણસો છો, એટલે હાથ જોડીને તમને વિનંતી કરું છું. ભગવાનને અંદર એ જ માન્યું છે કે ગરમી બહુ છે, એટલે આપણે બધાએ સંકલ્પ કરીને 10:30 પહેલાં મતદાન કરીને યોગ્ય જગ્યાએ મત આપીએ અને આપણો મત વેડફાય નહીં એનું ખાસ ધ્યાન રાખીએ. ફરીથી આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, જય જય ગણપતિ. અનિલ પટેલ, આનંદમ પરિવાર. સર, આજે શું આયોજન હતું? આજે સમસ્ત ગામજનોને ભેગા કરીને મતદાન જાગૃતિનો કાર્યક્રમ હતો. એનો મહાયજ્ઞ હતો. આ બહુ જ પૌરાણિક ગણપતિજીનું મંદિર છે ને ગણપતિજીના પ્રાંગણમાં એ યજ્ઞનું આયોજન કર્યું હતું. ગામજનો ભેગા થયા હતા અને જયભાઈ શાહ BCCIના સેક્રેટરી પણ આવ્યા હતા. એમને પણ ગ્રામજનોને પ્રોત્સાહિત કર્યા છે કે ગરમી પુષ્કળ છે, તો સવારમાં જેટલું બને તેટલું વધારેમાં વધારે 100% મતદાન થાય એ માટે એમને પણ બધાને પ્રોત્સાહિત કર્યા. ને ગામ લોકોએ 2 હાથ ઉપર કરીને પ્રતિજ્ઞા કરી છે કે અમે 100% 100માંથી 100% વોટિંગ કરીશું. આજે કેટલા લોકો જોડાયા હતા? આજે સમસ્ત ગામજનો અને આજુબાજુના ગામજનો એમ કરીને લગભગ 10,000 માણસ અહીંયા આગળ આ યજ્ઞની પ્રસાદી લેવાના છે.